હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે મારી એક્ઝામ છે. જે એક્ઝામ માટે મારે જવાનું છે બારડોલીમાં આપણે જવાનું છે વિદ્યા ભારતી કોલેજ ઓફ સાયન્સ. તો ત્યાં BCA અને MCAની કોલેજ છે ને, ત્યાં આપણે જવાનું છે. આજે મારે બેંક ઓફ બરોડાની એક્ઝામ છે. તો મારા બ્લોગ સાથે તમે બન્યા રહો. આગળ ત્યારબાદ આપણે ગલતેશ્વર મહાદેવ જવાનું છે. તે માંડવીમાં આવેલું છે. તો બ્લોગ સાથે બન્યા રહો. ગાઈસ, આપણે આવી ગયા છે વિદ્યા ભારતી કોલેજ ઓફ સાયન્સ, જ્યાં આપણે એક્ઝામ આપવાની છે. તે છે આ MCAની કોલેજ છે, ત્યાં મારે એક્ઝામ આપવાની છે. અને અહીંયા બાજુમાં જુઓ તમે, આ છે રિસર્ચ કોલેજ, જ્યાં મારા દોસ્તાર લોકો પરીક્ષા આપવાના છે. મારા દોસ્તારો અહીંયા આવીને જ બની ગયા હતા, જે ખૂબ સારો સ્વભાવ હતો એમનો. તેમની એક્ઝામ અહીંયા છે, આ રિસર્ચ સેન્ટરમાં. મિત્રો, આપણે એક્ઝામ આપીને આવી ગયા છે અહીંયા. ખૂબ સુંદર મૂર્તિ અહીંયા સ્થાપિત કરેલી છે સરદાર વલ્લભભાઈ પટેલની, એકદમ તળાવની વચ્ચોવચ્ચ. બહુ સુંદર દેખાઈ રહી છે. કમેન્ટ કરજો કે આ કઈ જગ્યા છે. બારડોલીમાં આવેલી છે, પણ આ કઈ જગ્યા છે તમે કમેન્ટ જરૂરથી કરજો. બારડોલીથી 30 કિલોમીટર કાપીને આપણે આવી ગયા છે શ્રી ગલતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે. જો ત્યાં બેઠા છે શ્રી ગલતેશ્વર મહાદેવની મૂર્તિ, અને આ છે તેનું મુખ્ય દ્વાર. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ શ્રી ગલતેશ્વર મહાદેવના. આ છે તેનું મુખ્ય દ્વાર. ચાલો જઈએ. આ શ્રી ગલતેશ્વર મહાદેવ સંકુલની ઓફિસ છે, ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ. આ તમને સૌથી પહેલું જે મંદિર દેખાઈ રહ્યું છે તે છે રામ લક્ષ્મણ જાનકીનું મંદિર. આ છે શ્રી ગલતેશ્વર મહાદેવનું મંદિર. તેની એક્ઝેક્ટ સામે આવેલી છે ખૂબ વિશાળ પ્રતિમા. આ છે શ્રી ગલતેશ્વર મહાદેવ. બોલો ગલતેશ્વર મહાદેવ કી જય. આ છે વિશાળ પ્રતિમા, ખૂબ સુંદર દેખાઈ રહી છે આ પ્રતિમા. આ છે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન દાદાનું મંદિર. આ છે હનુમાન દાદાનું મંદિર. અહીંયા 2 મંદિર આવેલા છે હનુમાન દાદાના. આ છે બીજું મંદિર. આ ગલતેશ્વર મંદિર આવેલું છે માંડવીના ટીંબા ખાતે. આ મૂર્તિ તમે જોઈ શકો છો. આ મૂર્તિની પાછળ જે પહાડ જેવું દેખાઈ રહ્યું છે, તેની નીચેથી 2 રસ્તા જાય છે. ત્યાં 12 જ્યોતિર્લિંગો સ્થાપિત કર્યા છે. જો તમે 12 જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકો તો અહીંયા આવીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો. ગલતેશ્વર મહાદેવની આ મૂર્તિની ઊંચાઈ છે 62 ફૂટ. આ છે ગલતેશ્વર મહાદેવનો પરિસર. અને આ જે મંદિર છે તે છે ગલતેશ્વર મહાદેવનું મંદિર. અને એની એક્ઝેક્ટ સામેની બાજુ વચ્ચે મૂર્તિ છે, અને એની બાજુમાં રામ, લક્ષ્મણ અને જાનકી અને હનુમાન દાદાનું મંદિર છે. અને તમે નીચે જે 2 નાના મંદિરો જોઈ શકો છો, તે 2 છે હનુમાન દાદાના મંદિરો છે. ત્યાં મેં થોડાક ફોટા પાડ્યા છે, તે તમે નિહાળો. જો તમને ભૂખ લાગી હોય તો મંદિરની દેવી ભુવનની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે ફૂડ કોર્ટ. ફૂડ કોર્ટમાં અલગ અલગ જાતની ઘણી બધી વેરાયટીઓ તમને જોવા મળશે. એની એક્ઝેક્ટ સામે પાર્કિંગ આવેલું છે, ત્યાં તમે ગાડી પાર્ક કરી શકો છો. અને પાર્કિંગ ચાર્જ 10 રૂપિયા લેશે તમારી પાસે. એની એક્ઝેક્ટ સામે છે મહાદેવનું મંદિર.
આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરેથી આપણે ઘરે આવી ગયા છે. તો આજનો બ્લોગ જો તમે ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ આવા જ કંઈક નવા બ્લોગમાં. આવજો, બાય બાય, રાધે રાધે.